હેલો મિત્રો, આ છે ડુંગળી સરસ મજાની, અને આ છે ધોયેલા બટેકા, તો અને આ છે સોયાવડી. તો સરસ મજાનું આપણે બનાવવાનું છે ડુંગળી, બટેકા અને સોયાવડીનું શાક. તો મિત્રો બન્યા રહેજો છેલ્લે સુધી. કેવું બનાવવું છે શાક, ઘણા ટાઈમ પછી બનાવ્યું નથી અને બનાવવા જઈ રહ્યો છું શાક ત્રણેય મિક્સ. આવું પહેલા વેલા એકે દાન કર્યું નથી અને આજ પહેલા વેલા ટ્રાય કરું છું. તો ફટાફટ ડુંગળીને છોતરા કાઢી નાખું છું ફટાફટ બને એટલે. જો એ ચેનલ ગમતી હોય તો કિશન કુમાર બ્લોગ્સ 24 આજને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ છે બરાબર, એને પતરી પાડી દેવાની છે બટેકાની. તો મિત્રો ફટાફટ કરી દઈશ પતરી. તો થઈ જાઓ શરૂ. 1 2 કા 4 4 2 કા 1. માય નેમ ઇઝ લખન, માય નેમ ઇઝ લખન. તો આ થઈ ગઈ છે પતરી અને આ છે ડુંગળી. હવે આ બંને છે તૈયાર, ત્રણેય વસ્તુ છે તૈયાર. હવે યુદ્ધ ધોરણે કામ શરૂ થઈ ગયું છે. આ છે મારો મસાલો અને હવે બધું તૈયાર થઈ ગયું છે. એટલા માટે ગેસ ચાલુ કરી દઈશ અને મૂકી દઈશ ઉપર તપેલી અને ઉપર નાખી દઈશ રાઈ અને વઘાર માટે હવે ઉપર નાખી દઈશ તેલ અને હિંગ. તો નાખી દો ફૂલે ફૂલ તેલ અને પછી આવશે સરસ મજા અને સુગંધ. ખૂબ બધી સુગંધ આવી રહી છે સરસ મજાની વઘારની. હવે આપણે થોડોક મસાલો નાખશું. એકદમ માપસર બનાવ્યો છે. દેખામાં કદાચ સારું લાગે કે ના લાગે, પણ ખાવામાં તો દમદાર જ બનાવવાનું છે. અને આ નાખશું થોડુંક પાણી અને હજી કકડાઈને ત્યાં સુધી હલાવતા રહીશું ધીમે ધીમે. અને નાખી દીધી સોડાવડી, આ ડુંગળી અને બટેકા ફૂલ નાખી દઈશું અંદર અને હવે પાછા ધીમે તાપે હલાવતા રહીશું ધીમે ધીમે ધીમે. એ સરસ મજાની સુગંધ આવે છે, અંદર બધી વસ્તુ આવી જાય. થોડોક રસો પણ બનાવશું અને એકદમ જાડો બને એ પ્રમાણે ટ્રાય કરશું. આ સ્લાઇડ છે બરાબર, બટેકાની એકદમ પોચી થઈ જશે પછી જ મજા આવશે. જાડો રસો બનાવવાનો છે અને આ બંને જવાની તૈયારીમાં જ છે. જો આપણી ચેનલ ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. અને પહેલા વહેલા બનાવ્યું છે. તમને કેવું લાગ્યું? આ છે શાક રોટલી. થેન્ક યુ. આવજો.